यज्ञ मानी वंदना मानी प्रार्थना અને જબરજસ્ત એક મહોત્સવમાં હું તમે મેળા છી મુરબ્બી ભીખુદાન મામા હમણાં મેં વાત કરતા હતા કે માણેકવાડાથી લઈ અને રાષ્ટ્રભવન સુધી રાષ્ટ્રપતિના એવોર્ડ સુધી પદ્મશ્રીના એવોર્ડ સુધીની યાત્રા છે એ માં પીઠળની કૃપાથી થાય, એ બીજી કોઈ શક્તિથી ન થાય. ક્યારે માણેકવાડાથી લઈ અને દિલ્હીના એ રાષ્ટ્રપતિ ભવનમાં, અને એમાં બીજી વાત તો એ છે કે અત્યારના રાષ્ટ્રપતિ છે ને એની આખી છબી જેવી હોય છે, પણ અત્યારના જે રાષ્ટ્રપતિ છે ને પ્રણવ મુખર્જી, પ્રણવદા, જબરજસ્ત એમનું વ્યક્તિત્વ છે. રાષ્ટ્રપતિ એ જ બને કે જેના આખું એનું જે જીવન છે, આખી જેની લાઈફ છે, એમાં એક પણ પ્રકારની કોઈ પણ પ્રકારની ખામી ન હોય, અને એક પણ પ્રકારની કોઈ અન્ય મહોર ન લાગી હોય, એને રાષ્ટ્રપતિ તરીકે બેહાડવામાં આવે, એને રાષ્ટ્રપતિ બનાવવામાં આવે. અને આ પદ્મશ્રીનો જે એવોર્ડ છે ને, એ જેને કંઈક સમાજમાં પોતાના ગુણને જેને પ્રસરાવ્યા હોય ને એને રાષ્ટ્રપતિનો આ પદ્મશ્રીનો એવોર્ડ ભગત બાપુ કવિ કાગને મળ્યો, તો એ પછી ભીખુદાનભાઈને મળ્યો છે. માં પીઠળનું આ ધામ છે. આપ સર્વે બિરાજમાન વડીલો, મુરબ્બીઓ, માતાઓ, બહેનો, બાળકો, હમણાં જ માતાજી દેવલમાં, રૂપલમાં, જોરુમામાં, ગિરીશાપાજી મને એમ છે સાંભળતા હોય તો જરા આપ પધારશો. તો એક બે કડી રચના ભરતભાઈની ત્યાંથી શરૂ કરું, પછી આપની સામે થોડીક વાત કરું. પર ચાલી પાઈ લાગુ, વાહ અનિલભાઈ. પર ચાલી પાઈ લાગુ, કૃપાલી કૃપા માગું રે પીઠળ માળી. પર ચાલી પાઈ લાગુ, કૃપાલી કૃપા માગું રે પીઠળ માળી. સોયા ઘેર જન્મી ચંડી, સોયા ઘેર જન્મી ચંડી, કંઈક દેખ નાકા દંડી. સોયા ઘેર જન્મી ચંડી, કંઈક દેખ નાકા દંડી. ધમરોલા કંઈક ગમંડી, ધમરોલા કંઈક ગમંડી રે પીઠળ માડી. પર ચાલી પાઈ લાગુ, કૃપાલી કૃપા માગું રે પીઠળ માડી. પાત રાખે, પીઠળ પાત રાખે, દિલડામાં દયા દાખે. પીઠળ પાત રાખે, દિલડામાં દયા દાખે. મોહ મમતા ને માગે, મોહ મમતા મારી નાખે રે પીઠળ માડી. પર ચાલી પાઈ લાગુ, કૃપાલી કૃપા માગું રે પીઠળ માડી. સમગ્ર આ મહોત્સવમાં નાજભાઈ અહીંના અને માણસુરભાઈ એ પરિવાર તો છે, સમગ્ર ચારણ સમાજ છે, પણ જશકુભાઈ ડાંગર અને સમગ્ર સમાજો, અહીંયા આહીરો, માલધારીઓ, આ બધાનો એટલો સહયોગ છે કે જેને ભરપૂર તન મન અને ધનથી માં પીઠળને જે માનતા હોય, જેના ઉપર એની કૃપા છે, એટલા માટે એને કુળદેવી માનતા હોય, એના નિવેદ કરતા હોય, એની માનતા છે એ કરતા હોય, એટલા માટે બધાનો એના પ્રત્યેનો ભાવ જ હોય.
અને ભાવ છે એ તન મન અને ધનથી વ્યક્ત કરતા હોય એવી આ પીછળ ધામ પાટરામાંની આ ભૂમિ. આકાશ પાતાળ તું ધર્મંબર નાગસુર નરકાઈ નો મેંડિક બાળ દિગંબર નાટઈ ડુંગર સાતઈ સાયર તેણ તમે. આકાશ પાતાળ તું ધર્મંબર નાગસુર નરકાઈ નો મેંડિક બાળ દિગંબર નાટઈ ડુંગર સાતઈ સાયર તેણ તમે. આકાશ પાતાળ તું ધર્મંબર નાગસુર નરકાઈ નો મેંડિક બાળ દિગંબર નાટઈ ડુંગર સાતઈ સાયર તેણ સમે. નવનાથ ગને નર 64 નારી હાથ પ્રસારીય તેણ મરી. દોમળિયા દુર્મિલા છંદ હાથ પ્રસારીય તેણ મરી. રવરાઈ રવેશિય જગ પ્રવેશિય અકળ વેસી ઈશ્વરીજી અકળ વેસી ઈશ્વરી. ભીખુદાનભાઈ ને આ એવોર્ડ જ્યારે જાહેર થયો અમારે વ્યક્ત કરવું છે એટલા માટે હું બોલું છું. ત્યારે મેં એમને ફોન ન કર્યો મામાને. બધા ફોન આવતા હોય ને ભાવ હોય જ, પણ હું અમદાવાદ મારે મુંબઈ જવાનું હતું ને અમદાવાદના એરપોર્ટ ઉપર હું એના ગેટ નોખા નોખા જુદા જુદા હોય એટલે હું એક મુંબઈ જાઉં તો એની ફ્લાઇટના ગેટ ઉપર ઊભો હતો હું. એટલે મારી સાથે જે મુંબઈ જનારા જે પેસેન્જરો હતા એમાં ભીખુદાન મામા નીકળાય છે મને ખ્યાલ નહીં. એના ગેટ જુદા જુદા હોય એટલે ઉપર આમ ગયા બીજા ગેટે તો ત્યાં જે પેસેન્જરો હતા આપણા ગુજરાતી એનું ધ્યાન પડ્યું. આમ તો વિદેશ જતા હતા મુંબઈથી એટલે અંદરો અંદર ચર્ચા માંડ્યા કરવાનું હું સાંભળતો હતો. એમાંથી એક બેન બોલ્યા પેલા ભીખુદાનભાઈ ગયા કે ઉપર હમણાં ઉપરના ગેટે ભીખુદાન ગઢવી કે નીકળ્યા. બીજા કે હે ભીખુદાનભાઈ હા તો કે આપણે મળવું જોઈએ હો એને હાલો મળવા જઈએ. બીજા કે મળવા જઈશું કે હા કે પણ આપણે એટલે 2-3 બેનો છે ઉપર જઈ ત્યાં જોઈ પાછા 2 મિનિટમાં પાછા આવ્યા. જસકુ મામા આવીને અંદરો અંદર ચર્ચા કરતા હતા. હું સાંભળતો હતો અને અંદર અંદર રાજી થતો હતો. હું દાંત કાઢતો હતો. માની કેટલી મોટી કૃપા વિચાર તો કરો. એક માણસને જોવા માટે, એક માણસના દર્શન કરવા માટે, એક માણસને મળવા માટે ગુજરાતની આ ધરતી અને એના જે માઢુડાઓ છે એને કેટલો પ્રેમ હોય. એ બેનો આવીને અંદરો અંદર ચર્ચા કરતી હતી. કઈ વાત કરી એટલે બીજી બેને કીધું કે આપણે એની સામે શું વાત કરી શકીએ, એને શું આપણે પૂછી શકીએ, એની સામે આપણે અરે શું વાત કરી શકીએ. એ આ જોયા ને આનંદ આવી ગયો. ભીખુદાનભાઈ ને રૂબરૂ જોયા તો આપણને આનંદ આવી ગયો. 3 ચારણ સમાજના કવિઓ તો ઘણા બધા, જેમ હમણાં દાદ બાપુની યાદી કરી, ભગત બાપુ, નારણદાન બાપુ, સ્વરૂપ, કેટલા કવિઓની યાદી કરવી. પણ વક્તાઓ, કલાકારો, લોક સાહિત્યના કલાકારોમાં 3 કલાકારો, એમાં હરસુરભાઈ ગઢવી બીજા ન થાય. હરસુરભાઈ બીજા ગઢવી ન થાય. હવે હરસુર ગઢવી, બીજા ઈશ્વરદાનભાઈ ગઢવી. એ ઈશ્વરદાન ગઢવી છે ને એ બીજા ન થાય કે ભાઈ એવું બોલે છે ને આમ ને તેમ ને એમ ન હોય. ઈ એની પોતાની પેટર્ન હોય, પોતાની થિયરી હોય, પોતાની શૈલી હોય. ઈશ્વરદાન ગઢવી હોય. અને ત્રીજા આપણી પાસે માની કૃપાથી ભીખુદાનભાઈ ગઢવી છે ને ઈ જગતમાં કોઈથી થવાય. એટલે માની કૃપા, ઈશ્વરની કૃપા. ભય વરદાન દે સંપુરાની. દુઃખ ને દૂર કર, સુખ ભરપૂર કર, આ સંપૂર્ણ કર દાસ જાણી. મારી સાજન સોંગ હિત દે, કુટુંબ સો પ્રીત દે, જંગમાં જીત દે, ભવાની મારી જંગમાં જીત
સહાય ઘડવી હતો પણ મારે આ ચર્ચામાંથી વાતમાંથી આ થોડું બંધારણ કરીને થોડી વાત આપની સામે જ્યારે કરવાની હોય ભરતભાઈ અત્રે નારાયણ સ્વામી બાપુ હમણાં હું વિભુદાન મામાને વાત કરતો હતો મેં કીધું માણસો એના ભજનો સાંભળીને ભજન ગાય તો નારાયણ બાપુએ એક જગ્યાએ શબ્દમાં થોડી ભૂલ થઈ જાય વાંચવામાં જોવામાં સ્મૃતિમાં તો ઓધાજી મારા વાલા ને વઢીને કે જો ભજન ગાય છે એમાં મેં કેસેટ સાંભળી મને તો બાપુના સ્ટેજ ઉપર બોલવાનો 2-3 વાર મોકો મળ્યો છે તો ઈ ભજની કલાકારને મેં સાંભળ્યા તો નારાયણ સ્વામી બાપુએ જ્યાં ભૂલ કરી હતી ભૂલ હોતી ગાય પાછું એમાં જે ભૂલ એનાથી થઈ હોય એટલી બધી કોપી કરે ભૂલ જે કરી એ ગાય એવી મોટી છાપ છોડી અને આ જગતમાં કેટલાક માનવો વયા ગયા છો करने की कार से डर पर कार से पाक नजर से डर प्रीति जब नाम जिगर से बाल उमर से जसले जर से मान जीती गंभीर सागर से रहे सबार से मिले उधार से परवाना मंडर मन लट लपाट माने जमुना तट प्रगाट अमर नर रट नट छुट सुरखे कट देन समय घन रऊ पट परर करर पद गुंगार रंग पर सुंदर श्यामल में के रंग पद बलदामा अंजन पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी सुमति निवार सुमत के संगी कंचन बरन विराज सुबेशा अनन कुंडल कुंजित केशा पति खोल लहर में गुणों नो पति जाप नित जपैंदती ने सती नारती रोज उतरती काल कना चौकाल कंठ मां झुली रिया कंकाल अंग पर में वीक दरव्याल मणि दर्पणी अलकाड़ा करण धरण नीलकंठ धतूरा भांग त्रक्तंगा कंठ निशाचर भूत प्रेत नाचंत भयंकर बुरी लटावा ध्यान शंकर दारे धर्म अर्थ ने काम मोक्ष चार फल दे शाम सदा शिव हम नाम ने ठाम समर्पे शहर उदारे वरुड़ी तणु मन दान
हाँ कदी है वाज नहीं तूने दान दान सोनल मां મારતું તો એને ડ્રોમ કહેવાય આ ડોમ છે આ ડોમ આ જે બાંધેલું સાવ સાહેબ નરભાઈ અને ઓલું ડ્રોમ એમાં મામા વાત કરતા ડિસ્ટર્બ થાય છે એમ ભાઈ આમ મોંઘો આમ આમ ગોબો ઉગાયમો પાડી દઈએ એટલે હુહાણી કરતા દઈએ કે એને કીધું પાડી ન દેવાય મોંઘું પડી જાય આ તો બધી આધુનિક સુવિધાઓ છે પણ અમારો બોલવાનો વિષય છે એટલે અમે મામાને ખબર હોય અમારા બધા કલાકારોને આપવાને બધાને ખબર હોય કે સાગરભાઈ વાર્તાનું બંધારણ વાતનું બંધારણ આ છંદ ને ગીત તો અમે ગાઈએ છીએ એ તો મેળ છે अहंकार का तो कूड़ो है गौरव गम पवन जमाव कूड़ो गिरिधारी नाही कूड़ो एक ही गोपाल है આ છંદને આપણે સાંભળીએ છીએ ગાઈએ છીએ હરિરસનો છંદ મહાત્મા ઈશ્વરદાસજી એમ કે શું શું ખોટું છે આમ તો બધું ખોટું કીધું પણ એમ હાવ ખોટું ન હાલે પણ એની દ્રષ્ટિએ જે ખોટું છે એ તો ત્યાં આપણે જાય તો ખબર પડે કે કઈ દ્રષ્ટિએ વાત કરે બાકી તો મા બાપ ખોટા ને ઓલું ખોટું એમાં ઘણું આવે પણ હાવ એમ ન હોય પણ એની દ્રષ્ટિની વાત છે એ સમજાય તો कूड़ो देवरो मंडाण मूल गिरी मेर शबे कूड़ो कूड़ो है जमी को पीठ कूड़ो अहंकार का तो कूड़ो है गौरव गम पवन जमाव कूड़ो गिरिधारी नाही कूड़ो एक ही गोपाल है खोटो माल खजाना को कोट बेड सबे खोटो बाजियां तबेला खोटो खोटो त्रिया बनता तो खोटो काम जड़ी ताको नंग को बनाओ खोटो मोटो खोटो नाही एक बाल ही मुकुंद है झूठो है तो बांधवा को गोकुरी कुटुंब झूठो माता पिता सबे झूठो झूठो है मलगन झूठो लाव सासरा को पुत्र परिवार झूठो एक झूठो नहीं है आत्मा गलक है काचो काम केलकारी मीनाकारी काम काचो काया को बनाओ काचो काचो सबे काज है तो काचो राज इंद्र ही को स्वर्ग सुधी नी बात करी काचो राज इंद्र ही को आप ही ब्रह्मांड काचो साचो बावा साचो एक ईश्वरा को साम है साचो बावा साचो एक ईश्वरा को साम है पण जोन कईक कवियों ने पुदा अवनी मां कईक कवियों ने पूजा जन ब्रह्मांड पुगी बात ईश्वर थी उजड़ी वो तो जगमा चारण जा બધા બેઠા છે આમ ગપ ગોળા તો ઠીક છે બહુ મોટી આમ જાણી ગયા છે ભૂગી ગયા એવું કઈ નથી વેતેક નું છેટું છે હવે આમ લગો લગની એવું કઈ નથી પણ આ જે આ વાંચ્યું હોય સાંભળ્યું હોય અભ્યાસ કર્યો એના મુજબ આપણે થોડી વાત કરીએ અવતારો મામાને ખબર છે અવતરણો જેટલા જેટલા અવતરણો થયા છે ને અવતરણો ભગવાનના એ બ્રાહ્મણ શરીરમાં જેટલા થયા એ ક્યાંય નથી થયા અવતરણો
અવતારો જેટલા ક્ષત્રિયોમાં થયા છે એટલા ક્યાંય નથી થયા. જય જય મીન વરા કમટ નર હરબલી વામન પરશુરામ રઘુબીર કિશન કીર્તિ જગ પાવન પુત્ર નિકલંકી વ્યાસ પ્રતુ હરિહંસ મનવંતર યજ્ઞ ઋષભ હયગ્રીવ ધ્રુવ વરદેવ ધનવંતર બદરી પતિ તત કપિલ દેવ ગણ સનકાધિ કરુણા કરો 24 રૂપ લીલા રુચિર અગ્રદાસ મુરપત ધરો 24 અવતાર છે ક્ષત્રિયોમાં. તીર્થંકરો ક્ષત્રિયોમાં, પણ સ્ત્રી શક્તિઓમાં ચારણોમાં જેટલી જગદંબાઓ છે ને એટલી કોઈ સમાજમાં જગદંબાઓ સ્ત્રી શક્તિઓ. પુરુષોની પણ એટલી જ શક્તિ, કવિઓ એટલા જ થયા, વિદ્વાનો એટલા જ થયા, સુરવીરો એટલા જ થયા. અને દરેક સમાજમાં પછી એ ક્ષત્રિયો હોય તો ભલે, આહીરો હોય તો ભલે, માલધારી સમાજ હોય તો ભલે, ન ઢારે વરણને માટે આ ચારણોની આ જે પરંપરા છે અસ્પૃશ્યતા નિવારણ આ નાગબાએ જેદી હરિજનને હારે લીધેલા. ભાઈ લખ્યું છે હેમાળા ને કેડી હાલી તેદી નોતી અમે વેલ હંકારી. આવું કોઈ નહીં ગયા હોય એવું નહીં, પણ અમે જેટલું અમારે કરવું જોઈએ એટલું અમારે જેટલું સમજવું જોઈએ એટલા અમે નહીં સમજ્યા હોય. એના છે ઓરતા ભારે ભૂલ છે અમારી. અને વેલડું જાય આમ માતાજીનો રથ છે નીકળવાની તૈયારી કરે ને ઓલા હરિજન દંપતીનું બાઈએ જઈને કીધું કે માં હેમાળે જાય છે. હેમાળે એટલે બોલાઈ ગયું, જો જીવે નહીં કોઈ દી. મેલી દે મોણિયા તણું અને નલે જીવે નામ નગર ગઢપત ગામો ગામ તું માખણ ઉઘરાવીશ માંડળી. ભૂલ થઈ ગઈ કે તો સાયર મસીયા હો તને ગરવ હોય બાતો ગળું પછી આપને હુંડળમાં લઈ અને હું તો મેરગર ઢંઢોળું માંડળી. હું ના ગઈ નકલંક ગલાસો બિકલા કરણી, હું ના ગઈ નકલંક ગમર પર ધરણી, હું ના ગઈ નકલંક ગડાસો લાંગણ ગાલે, હું ના ગઈ નકલંક ભૂમિ આકાશ પતાળે, હું ના ગઈ હરજોગરી. અને મારું ધ્યાન રે જોગંદર ધરે જમીલ શાહ દાતાર જેવો જ્યાં માને વંદન કરતો હોય, નરસિંહ મહેતા જેવો જેની પાસે ફરિયાદ કરવા જતો હોય, પણ વાત મારે એ કરવી છે ખાલી બોલાઈ જાય પછી એમ કે હવે અહીંયા રહેવું નથી, હવે તો હિમાલય જઈ તપ કરીને હાડને ગાળી નાખવું છે, હવે શરીર રાખવું. અને હરિજન દંપતી આજે પણ મોણિયામાં મંદિરમાં એને સ્થાન મળ્યું છે. આ કરણીજી એમનો દીકરો પાસે નહોતો અને છેલ્લે એની યારે મેઘવાળ આપણા નીરુભાઈ ગઢવીના હમડિયાળા બહુ જાણકાર માણસ, એને મને વાત કરી કે છેલ્લે માતાજીને પછી ગંગા સ્નાન જે કરાવ્યું ને એ હરિજનના દીકરાએ કરાવ્યું. એ અસ્પૃશ્યતા નિવારણ પર મારે વાત આપને એ કરવી છે કે એવી જગદંબાઓ, એવી શક્તિઓ, માં પીઠળ નવગણની પાસે સેના હોય, સત્તા હોય, રાજ હોય, બધું હોય, પણ દરિયો આડો ફરે ન્યા શું કરવું? અશક્ય જે વસ્તુ છે, અસંભવ જે બાબત છે, અહીંયા માણસ હારી જાય. રાજા હોય તો હારી જાય, ગમે એવડી સત્તા હોય તો અહીંયા હારી જાય. તેથી બે શક્તિઓને મળ્યા છે, રૂબરૂ મળ્યા છે. નવગણ છે એ આ પીઠળને મળ્યા છે અને આ વરુડીને મળ્યા છે. આજે નડાબેટ નડેશ્વરી માતાજી બનાસકાંઠામાં હમણાં જ મારો કાર્યક્રમ, વર્ષોથી હું અહીંયા કાર્યક્રમ કરું છું. સ્વામી સચ્ચિદાનંદજી કોઈ બી મંદિરોની બાબતમાં માને નહીં, પણ એ સ્વામી સચ્ચિદાનંદજીએ માથે ઉભા રહી અને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. મંદિરની આ નવું બંધાયું. આખો દરિયો જ્યારે 9 લાખ દળ લઈને ચડ્યો, નવગણ પ્રબળ ચારણ પોખિયા, તેથી વરમાંડ ઓદર ધાર વરવડી અને 7 સાયર સોસિયા. નવગણ તારા જપડા ઘોડાના નાખજે આગલે છબછબિયા અને વાહે ખેપટ ઉડે તો માનજે કે જગદંબા બોલી છે, તો માનજે વરુડી પીઠળ બોલી છે. બે માતાજીને રૂબરૂ મળ્યા. આવી જગદંબાઓની જ્યારે સ્તુતિઓ થતી, આ તો સંગીતની સાથે બોલું આપને આનંદ આવે, મજા આવે એટલા માટે. અહંકાર દેવી સોહંકાર વાસન સંયંકાર અહંકાર ત્રિંકાર વાસા નણવાટ પાયે ગણાન ગુંગર નાક નાકા નરમલી સિંદૂર તલક બલ સોમે સીટ માલા સાંકલી
હોય માં તું ભેર રાખે અને સાદ આપે આ સમય. સાદ આપે જ. મામાએ કીધું એમ શ્રદ્ધાનો વિષય જો હોય તો પુરાવાની ક્યાં જરૂર. મેન અને માવલ જ્યારે થાકી જાય ને પાટ ઉપર કુંભને જ્યારે મૂકવામાં આવે અને નવ નાળવા વાળા કુંભમાંથી માટીમાંથી અવાજ મંડી જાય, નિર્જીવમાંથી જો આવવા મળી જતો હોય એવી ભગવતી. અને ભગત બાપુ તો એમ કે કાળના જડબા જે ચીરી નાખે. મારે બીજી વાત ઈ તમને કરવી જોઈએ કે પ્રતિકાત્મક રીતે ભગત બાપુએ લખ્યું છે. સર્પની વાત ને કોરડાની વાત લખી છે, પણ પછી સર્પ નીકળે ને આપણે મોબાઈલમાં મંડી કેવા મોગલ મોગલ, એમ ન ચાલે ભાઈ. તમે એની સાથે ન જોડી દો એ બાબતને. પ્રતિકાત્મક પછી આપા ભાઈ લખ્યું હોય તો ભલે એક એને થોડું સમજીએ તો સારું લાગે. ઓલું છે ને એ ભાઈ તારા ગોરહડા ઉજળા ને કરણી સંતની રે આવી બા છે. હે મારી તારા બાઈ તારા નવ નગર ને નવ નેગડા. આજે રચનાઓ, આજે સ્તુતિઓ છે, પણ એમાં હું કાયમ માટે કહું છું, ભગત બાપુ જ્યારે સરાકડિયાના નેશમાં દર્શન કરવા માટે ગયા, અહીંયાના માલધારીઓએ ચારણોએ કીધું કે માતાજીનું ખાડું છે એ એમનેમ ચરીને વયા આવે ને ગીરનો ડાલામથો છે એનું રક્ષણ કરતો હતો, ભક્ષણ નહોતો કરતો. ભગત બાપુએ લખ્યું વૈરાટ મોગલને સંબોધીને, માડી તારો કાગીર પરગટ પરચો બાલિયો રે. માડી તારા વાચરું માતાજી તારા વાચરું એ ચારે છે વનનો રાજાંગે મચરાલી મોગલ. સિંહણ થઈ ડાણકી તું ડુંગર ગાળીએ રે. કઈવાને કાલા જોર વાળા કંઈક દેતા ઉગલા પડતા ય પ્રાચળ બાન કાગળ હામવા ધાયે મળ્યા, હામવા ધાયે મળ્યા. હામી દોટું જ્યારે મૂકી હામવા ધાયે મળ્યા કર રૂપ રણમાં રૂપ ભયંકર કડડ દાંતડ કડકડે સોનલ સમાઢા બ્યોમ બાઢા અને ખબર ગાઢા ખડખડે. બિકાનેરમાં દેશલોકમાં જ્યારે રાવ કાનો છે એ માત હામવા ધાયે મળ્યા. રાવ કાનાએ આવીને ઘણી બધી વાતો કરી, આપને બધાને ખબર હોય, પણ ઘણી બધી વાતોની સાથે એમ કીધું કે તમે ઢોંગ કરો છો ને તમે ધતિંગ કરો છો ને તમે સમાજને છેતરો છો ને. કરણીઓ કરણીજી, સ્ત્રીઓને દાઢી સારી ન લાગે પણ કરણીજીને મોટી દાઢી હતી. 151 વર્ષ શરીરમાં રહેલા માતાજી 151 વર્ષની ઉંમર ભોગવેલી. 21 મહિને માતાજીનો જન્મ કરણીને આગે કરી અને પ્રથમ ધરીએ પાવ તો પછી વેરી વશિયલ વાઘ વરુ દોખી પૂરે નહીં દાવ. કરણી કરણી જગ કહે અને હરણી દુખ હજાર તું તપે મેહા તણી આઈ નોધારાનો આધાર. અરજ કરા સાંભળી આવી શક્તિ અબે ગરજમું પડી છે એથ ગાઢી. ગાઢી જ્યારે જરૂર પડે ને ત્યારે. આમ તો આપણા સ્ત્રીઓ માતાઓ બહેનો છે નાની નાની બાબતમાં એની માન્યતા હોય, દીવા માની લે, શ્રીફળ માની લે, હા એ બરોબર છે, એનો કઈ વાંધો નહીં. પણ અરજ કરા સાંભળી આવી શક્તિ અબે ગરજમું પડી છે એથ ગાઢી. અઠેમાં આવજે રૂપ તું આવડા, આવડનું રૂપ જેને ગણાય. અઠેમાં આવજે રૂપ તું આવડા. દેવિયા વડેરી દેવ દાઢી અને જાયબો પ્રદેશા દેશમાં જેથમાં તેથી રક્ષા કર તુથી દેવી મનોરથ મહારા પૂર્ણ કર માવડી. સદેવી મેહા સદુ ઘણી સેવી. અને એને સેવી જુઓ, જેની કુળદેવી કોઈ એમ કહેશે ને કે પીઠળમાં છે, હમણાં મામા વાત કરતા હતા, એ બ્લડની સાથે લોહીની સાથે હાડમાં ઉતરી ગયેલી બાબત છે. જે આરાધ્ય દેવ છે, જે ઈષ્ટદેવ છે, જે ઈષ્ટદેવી છે, એ હાડમાં એની ઉપાસના છે ને ઉતરી ગયો એટલે તમને એમ જ. અને એવી જ રીતે પાછું એની સાથેનું જોડાણ હોય એટલે કાર્ય પણ એ રીતે થાય. પીઠળ જેના કુળદેવી એને એમ થાય કે મારી પીઠળ જેવી કોઈ નહીં. જેની ખોડિયાર કુળદેવી એને એમ થાય કે મારી ખોડિયાર જેવું કોઈ નહીં. જેની રવરાય કુળદેવી હોય એને એમ થાય કે મારી રવરાય જેવું કોઈ નહીં. એનું કારણ એ છે કે એની હારે એનું જોડાણ. અને જોડાણ વિના મળે નહીં. પછી પીઠળ કુળદેવી હોય ને શ્રદ્ધા એટલી ન હોય તો ન મળે. મામા હમણાં વાત કરતા હતા કે મને સુજે નહીં, ખાલી એને યાદી કરે, યાદી કરું તો હાજર થઈ જાય, આકલે હાજર થઈ જાય.
કિત દિલ્હી કિત આગરો અને કિત ચરાળવો ને સાદ સુણી જે રાજભાઈ આવે તા પે પ્રશ્નાર્થ થયો છે અહીંયા યશવંતભાઈ કે અહીંયા હાથ સાંભળશે નાની એવી દીકરી અને અહીંયા આવશે ખરી. આમાં જો કે ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈ તો એ વખતે માતાજીની ઉંમર મોટી હતી ને એવું ઘણું બધું આવે, પણ આ વાતમાં આપણે ચલાવીએ તો ચાલે બધું. કિત દિલ્હી કિત આગરો કિત ચરાળવો ને સાદ સુણી જે રાજભાઈ આવે એતા તે ન્યા હાથ સાંભળે ને અહીંયા આવે ખરી. થોડોક આના પણ વળી પાછું એમ થયું કે ઓહો ભૂલ મારી છે. એના ઉપર ભરોસો રાખ્યો. સો સાદ દીએ જો આય આવતડા નહીં તો ભલે ભલે ભૂણે તને વાતે વંચાવત નહીં. તે ત્રણ હાથ નું કીધું તું આવે રાજલ ઉદાની આવે રાજલ ઉદાની આવે રાજલ ઉદાની અને એકો ને ત્રણ અવાજ માર્યા ને તોય તું નો આવી. પણ હો હાથ દીએ આય આવતડા નહીં. મેં તો જગત ને કહી દીધું કે મારી વારે આય રાજબાઈ આવવાના છે, ઉદા આપા ચારણ ના દીકરી આવવાના છે. અને આ રાજબાઈ માનો જન્મ છે એ કરણીજીના દેહાંત પછી, એમણે દેહ છોડ્યા પછી. જો એમણે દેહ છોડ્યો કહેવાય, આપણે પડી ગયો એમ કહેવાય. આ જગતમાં ત્રણ જ છે. એક ઈ છે જેને ખબર પડી ગઈ અહમ બ્રહ્માસ્મિ, હું તે છું. બીજો ઈ હું કોણ છું. ત્રીજો ઈ હું કાંઈક છું. આના ઘણા બધા શબ્દો છે. ગુજરી ગયા, પસાર થઈ ગયા, મરી ગયા, અવસાન થઈ ગયું, દેહાંત થઈ ગયું. પણ દેહ છોડી દીધો એ મોટી બાબત. માતાજી દેહ છોડ્યા પછી 10 મહિને આ રાજભાઈ માનો જન્મ છે. અને આ આપણા હમણાં રાજસ્થાનના બહુ સારા યશવંતભાઈ આપણા નવરોજાની આખી રાજભાઈ માની વાત લખી છે લેખક આપણા પ્રવીણભાઈ મધુડા, એનું સંપાદન કર્યું છે લખાવત સાહેબ, ઓમકારસિંહ લખાવતજી. પણ યા હાથ સાંભળે ને આવે ખરી, પણ ભૂલ મારી છે કે સો સાત દીએ આય આવતડા નહીં તો ભલે ભલે ભૂણે તને વાતે વંચાત નહીં. અને તેથી રાજબાઈ ના આ શ્રદ્ધા ઉપર જ્યારે શંકા થઈ ને ત્યારે રાજપૂતાણી એટલું કીધું, વ્યભિચાર કરે દરબાર કદી ઘર બાર કરી ધમકાવતી थी फिटकार सुनावती जिंदगी में फिर नाथ कहीन बुलावती थी पति जार को आप रिजावती ना जग तारक राम रिजावती थी घर अंबिका थी અને રણ કાલિકા थी सोई हिंद की राजपुतानिया थी सोई हिंद की राजपुतानिया रण तात मरे सुत ब्रात मरे निज नाथ मरे नहीं रोवती थी सब घायल फौज को एक करी અને तलवार धरी कर जूझती थी हरी फौज का पाव हटावती थी शमशेर जड़ी सिर झीलती थी कवि वृंद को गीत गवावती थी सोई हिंद की राजपुतानिया थी एवी क्षत्रियाणी. અને એણે કીધું કે અવાજમાં તમારી ક્યાંક ભૂલ હશે, કચાશ હશે. અને અંતરનો નાદ થયો. ટૂંકમાં કહું તો માતાજીનું આવું અને તેદી ઈ પિથલ રાઠોડે એટલું કીધું કે આટલું મોડું તારે હું વચને બંધાણી. એટલે તે એમ કીધું કિત દિલ્હી, એટલે ફરતો દિલ્હી ને મેં આંટો માર્યો, દિલ્હી ને આંટો મારીને આવી. એટલે તે એમ કીધું કિત આગરો. બચુભાઈ ગઢવી વાત કરતા વધવાણ. અને પછી તે આવી એટલે તે એમ કીધું કિત ચરાળવો ને, એટલે ચરાળવે જઈને પાછી આવીને એટલે એટલું મોડું થયું, નકર કોઈ દી મોડું ન થાય. પણ વાતી કરતો તો હોકારા કરી અને દાનવ હુંકડા રાવ કાનાએ આવીને કીધું કે તમે ઢોંગ કરો છો, સમાજને છેતરવાના કાર્ય કરો છો. અને તેથી માતાજી કીધું કે એવું હોય નહીં બાપ, વયો જા. એવું હોય નહીં, વયો જા. હું તો આવડની ઉપાસના કરું છું. અને નાની એવી માતાજીની પટારી આવડની ઉપાસનાની એ પૂજાની પેટી ને તેથી રાવ કાના ને માતાજી એટલું કીધેલું આના એકાદો તું આમ ખાલી આમ ખેવી દે ને થોડીક, તો હું તું કવ એમ કરે કે એમ કરું. હું આ તારું રાજ છોડી દઉં, આ જમીન મૂકીને વયા જઈએ. ધરતી તો નિત નવે લડી કિનકી પુરી ન આશ કહેતા કે રાણા રમ ગયે હન કહેતા ગયે નિરાશ. પણ તું જો એવું કહેતો હો તો આ પેટીને ખાલી તું થોડીક ખેહવી દે. અને તેથી અનેક પ્રયત્ન કર્યા. વાત એમ કે છે અનેક પ્રયાસો કરવા છતાંય, અનેક માણસોના બળ કરવા છતાંય એ પેટી જ્યારે હલતી નથી. પછી
અનેક બળ કર્યું ત્યારે એને એક પાયો છે એમ ખાંગો થયો. માતાજી કીધું કે હવે રેવા દીજી, હવે હદ થાય છે, હવે પૂરું થાય છે. કે તો તમે શું કરી શકો? ને આવું જે આપણે સંવાદો બધા થતા હોય, વડચડી જે થતી હોય, કે રેવા દે, આમાં શું કરી શકો ની વાત ન પૂછાય, અમને ન કહેવાય. કે તો મારું મૃત્યુ ક્યારે છે મને બતાવી દો. તમારી પાસે જો એટલી તાકાત હોય ને તમે જો એમ કહેતા હો તો કે રેવા દે, અમારે કોઈને મારવા છે નહીં. આ વાત એટલા માટે કરું છું કે એમણે સર્જનો કર્યા છે, એવો સમય જયારે હોંકારા કરીને હામાં જયારે દોટું જયારે દૂધી, તો કે મને મારું મૃત્યુ ક્યારે છે, મારું મરણ ક્યારે છે મને બતાવી દો. તેથી આ કરણીજીએ બહુ જયારે આ રકજક થઈ ને ત્યારે કીધું કે તો પછી 6 મહિનામાં, કે તો બહુ છેટું થાય, હું તો ક્યાંક ધીંગાણામાં જાઉં ખપી જાઉં, તમારી વાત સાચી પડે. તો કે 3 મહિના, કે ના કે તો હવે આ લીટો છે ને ઓળંગ ને, એટલે તારું મૃત્યુ છે ની લીટાને ઓળંગો અને એનું મૃત્યુ થાય છે, એનો કાળ આવી જાય છે. તારા સીમાડા લોપા અને અંગડાની આશાયું કરી, તેદી ભેળિયો ઉતારી અને ભેટ તે બાંધી. ભગત બાપુનો અદ્ભુત આ છંદ. કઈ ઉઠી અમર મેં કસ કમર મેં તું સમર મેં ચારણી, ઉઠી અમર મેં કસ કમર મેં તું સમર મેં ચારણી, दैतान दल में कड़ग कर में रणनगर में डारणी. होते हमार में नहीं घर में देव मर में तड़कड़े, सोनल समाडा व्योम बाडा कबर कांडा कड़कड़े जी, कबर कांडा कड़कड़े जी, कबर कांडा. कड़कड़े सोनल समाडा व्योम बाडा कबर कांडा कड़कड़े जी, कबर कांडा कड़कड़े जी, कबर कांडा. હસ્તિનાપુરની કચેરીમાં જ્યારે પાંચાળી છે એનું જ્યારે અપમાન થાય છે, પ્રસંગ એકાદ નાનો આપને સંભળાવી પછી આપણે ભરતભાઈને. હા, આમ તો જો કે ડાયરો જ્યાં સુધી આપણો બેઠો છે ત્યાં સુધી બધા હજી મામાને સાંભળવાના છે, પણ જ્યાં સુધી આપ બેઠા છો ત્યાં સુધી આપણે આનંદ કરશું. આપનો બધાનો ખૂબ સહયોગ છે. પણ પાંચાળીનો જ્યારે ઘા કર્યો ની ઘા જ્યારે કર્યો, કોપી બે કટકો લાજ લોપી બે લટકો, દુસ્સાસન ના અટકો, કારણ કે કાલ ભાલ પે ભટકો હતો.
वारी वारी सारी गही कहे कृष्ण प्यारी तेरी लाज तजी आज नग्न नाची वे की बारी है आंसू द्रग ढारी ऊते द्रुपदा पुकारी रही ऊते मन मारी बनवारी यूं बिचारी है आज જ્યારે આમ ઘા કર્યો ત્યારે આભની સામે જોયું પાંચ પાંડવોની સામે જોયું ને બધાય જ્યારે હેઠું જોઈ ગયા ત્યારે પાંચાળી બોલ્યા છે કે ભારત વર્ષની પહેલી ક્ષત્રિયાની હું પ્રતિજ્ઞા કરું છું આર્યાવર્તની ભારત વર્ષની પહેલી ક્ષત્રિયાની હું પ્રતિજ્ઞા કરું છું કે દુશાસનના વાળથી જ્યાં સુધી મારા એમ કહેવાય છે કે લોહીથી મારા વાળને જ્યાં સુધી રંગું નહીં ને ત્યાં સુધી મને જરાય શાંતિ ન થાય જે વાળને મારા ઈ જે હાથે ખેંચ્યા છે ઈ ખંભામાંથી ખડી ન જાય ત્યાં સુધી મને જરાય શાંતિ ન થાય અને તેદી વૃકોદર ઊભો થઈને એટલું બોલેલો કે ભારત વર્ષનો પહેલો ક્ષત્રિય હું પ્રતિજ્ઞા કરું છું કે દુશાસનના લોહીનું જ્યાં સુધી રક્તપાન ન કરું ત્યાં સુધી મને જરાય શાંતિ ન થાય પાંચાળી બોલ્યા પણ તેદી પાંચાળી એટલું કીધું છે તમારામાંથી કોઈ એવો કે મારી પ્રતિજ્ઞાને પૂરી કરે વૃકોદરે વાત તો કરી પણ પેલા એમ કીધું છે તમારામાંથી કોઈ એવો કે મારી પ્રતિજ્ઞાને પૂરી કરે કે પછી મારે નીકળવું પડશે અને હું જો નીકળીશ ને તો સૃષ્ટિનો લય થઈ જાય જગતમાં પછી કાંઈ રહેશે નહીં આવી જે જગદંબા છે એ કરુણાવાન છે શાંતિ કરણ જગ ભરણ ઘડણ ગડ્યા ભવ ઘાટ તને નમું આદ્ય નારાયણી કે માં વિશ્વરૂપ ભાઈરા દુહાઓ ઘણા બધા હોય છંદ ઘણા બધા હોય અમુક કાવ્યો બોલવાની મજા આવે હમણાં કે ભરતભાઈના કાવ્યો અત્યારે બહુ સારા લખે હો પછી ભગત બાપુના કાવ્ય હોય કોઈ પણ કાવ્ય હોય છંદ હોય હારો હોય તો ગાવાની મજા આવે પછી ખોટી મહેનત ન કરે બળ કરીને ઈ કોઈ દી કાવ્ય ન બને પ્રયાસે ઈ તો એની મેળે હમણાં દાન અલગારીની વાત કરી ને કે એની મેળે મેળે ઈ બધું ગોઠવાતું જાય અમારા નાનદાન બાપુ કાવ્ય લખતા ને સવારમાં ઈ એનો જે સમય હોય સમયે બેસી જાય 9 વાગે એટલે ધારા એને એક ધારી હાલી જતી હોય કાવ્યની આખી ધારા એમની એક રચના કેજ મોગલની તો ધાબળી છાયે રે ઉગરીએ માવડી પાયે જરતા નેણે પ્રેમના પાણી આજગાનો દા છલકાવતી આવે રે જાયલ દેવ સૂરની આવે રે જાયલ દેવ સૂરની આવે જેવો છે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીભાઈએ સુના સમંદરની પાળે લખ્યું ઢાળ એવો હોય શબ્દો એવા હોય અને કવિની ઉર્મી એવી હોય અને સામેનો વિષય એવો હોય જેના પ્રત્યે રજૂ થતું હોય તો એમાં એટલો ભાવ આવે ગોવિંદભાઈ પાલિયા મહારાણા પ્રતાપ માટે હલ્દીના મેદાનમાં જ્યારે ચારણ ગયો અને એમ છું કે મારે લખવું જોઈએ આખી હલ્દીની વનરાઈ જેને રંગ આપતી હોય धारी मुन टेक एक ईश बिनु नमनो ना जमनो ना मिष्ट चोलो यवन बुखारू ना खाई सिंह घासना 1000 दिन भूखो मरे चातक पीवे नहीं पानी सुरसरी तान को मार तुन हो गए पश्चिम भ्रमना भ्रमित हो के हर छोड़े नहीं हरि जान को
सुनो प्रताप तो के नाम प्रताप मैं होती मुगलानी क्षत्रि पुत्री को मिटाऊं ना, जंगल में फिराऊं श्री कैश को उतारूं ना, कहूं कविराज रस रंग हूं मैं रमनो ना, अन जमनो ना मिश्र जोलो यमन मुखारूं ना, दिल्ली ने मुड़िया माथी उखेड़ी न नाखो। मादरे वतन ने माटे जंगल में जे आथड़तो होय, हल्दी ना वनरायु में जे आथड़तो होय, आवो जे राणो छे एवा नामी यारे नारपति अकबर नाज यूंबरे। दुरसार जी आठाए कीधुं के राणा अकबर तने राणो कोई दी नमे नहीं, अकबर पत्थर अनेक भूपत की भेला किया पण हाथ लागे नहीं है हमारो बारह राण प्रताप सिंह अन अकबर घोर अंधार एमा अंजाना हिंदू अवर जागे जगदा धार हमारो प्रहर राण प्रताप सिंह शुकाम रंग आप्या तूने रंग छे राजा तेरा प्रताप राण ने भी जे नवारणा लेती हल्दी नीमान राज रे मैं वारणा मो भी तूने रंग छेड़ा तेरा प्रताप राण ने। नामी यारे नारपति अकबर नाज ऊंबरे। एक नाई मो नहीं सिसोदिया सरदार रे मैं वारणा मो भी तूने रंग से काव्य तो मोटू मने एक कड़ी याद छे पण आवा जेम सूर्यनारायण ना छंद पाछो ए गोविंद बापालियानी एक कड़ी हमळाऊ पछी माताजी सोनबाई माने बे कड़ी हमळावी मारा शब्दोने विराम आपीश। तू उगे आखु जग नजवाली जाय रे काशप ना कुआ तो भामना रे लावू राजभानना पणजोन की दादर की डाकला हनुमान की नार पूजे पका पण रात नो भांगेरा मेघाणी भाई सनाली में जई वडाला दरबार श्री वाजसूर वाला बापू पासे जई गबू बापू लीला पासे जई मेकण भाई लीला पासे जई अने आ जे काव्यो एमणे भेगा कर्या जे वार्ताओ एणे संपादन कर्या सौराष्ट्रनी हसदार सोरठी बारवटिया एमा आ दुहाओ मूक्या छे। सूर्यनारायण ने एक चारणे सूर्यनी वंदना करी छे पण भामणा शब्द छे ने ए सीधे सीधो चारणी परंपरानो शब्द छे। भामणा वारणा ओवारणा अने खम्मा जे शब्द छे ने सीधे सीधो चारणी परंपरानो शब्द छे। एवा कोटिक दीवड़ा ने
કોટિક દેવતા. કરોડો દીવા તમે કરો, કરોડો દેવતાઓની તમે માનતા કરો, અંધારું વયું જાય, અંધારું ભાગી જાય, તિમિર ટળી જાય, પણ રાત ભાંગે નહીં, રાત ભાંગે નહીં. તું વીણ કદી રાણ રે કાશપ ના કુવા, ભામણા રે લાવું રાજભાનના, હું તો વારણા રે લાવું રાજભાન. યાદ આવી છે લગાવ નો ધારા ગાય છો મેલી રે, આખડિયું મખલ કેંગેલી. નો ધારા ગાય છો મેલી, આખડિયું મખલ કેંગેલી. વાળા મણ કરને વેલી, બાય માનો કોઈ ના વેલી રે. ના ગઈ કેમ થાય ના મેરી, ના ગઈ કેમ થાય ના મેરી. કહુંગે લકાલ તું કાલે રે, ગુના જેમ ઝાડ ગુંજારે. એટલે આ જે રચનાઓ છે, આ જે તાલની સાથે, આ ઢાલની સાથે, છેલ્લે માતાજી સોનબાઈ માં નહીં, બે કડીઓ કોઈ મારા શબ્દોને વિરામ આપો. મઢડા ટીંબે, મઢડા ટીંબે, નોત રાજે દી ચારણો શાખા પ્રસાદ. 23 શાખા ચારણોની પહાડા, હિમાલય, હિમાચલ માં રહેતા, હિમાલયમાં રહેતા, એટલે પહાડા. એક નરાનો પાડો, ઓલો નરાનો પાડો, ઓલો ચુવાનો પાડો, ચોરાળાનો પાડો. પહાડા ઉપર ટૂંકના જે નામ છે ને, એના ઉપરથી પહાડા છે. યશવંતભાઈ, જે તે પહાડ ઉપર રહેતા હતા. આજે હિમાચલ પ્રદેશમાં તમે જાઓ ને, અહીંયા આપણે ઘણા વાતો નથી કરતા, ઓલા બાપુ આ એકલા એકલા રહીએ છે. તમે જાજો, કેટલા મોટા ઊંચા ઊંચા પર્વતો હોય ને, એક પરિવાર રહ્યા રહે છે. અમારે બધાને ખબર હોય, એક પરિવાર માં રહેતો હોય, એક પરિવાર માં રહેતો હોય, આટલી જમીન હોય. એક પરિવાર આમ રહેતો હોય, એક પરિવાર આમ રહેતો હોય. ત્યાં એ ડુંગરાઓ ઉપર એકલા એકલા રહે છે. અને આપણા વેદો ને બધું એમ કહે છે, શાસ્ત્રો ને બધું એમ કહે છે, આપણી ચારણ પરંપરાનો ઇતિહાસ એમ કહે છે, ચારણો હિમાલય વાસી છે. ધીરે ધીરે થાતા 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 અહીંયા બધે આખા રાજસ્થાન ને, સૌરાષ્ટ્ર, કચ્છ ને બધા પ્રદેશોમાં, બધા રાજ્યોમાં એ ફેલાણા હોય. અનેક રાજ્યોમાં ચારણો છે, પણ 3.5 પહાડા, 23 શાખાઓ એની મુખ્ય. એની પછી પ્રશાખાઓ, પીછળ છે, સોયા બાટી, એમના ઘેરે જન્મ ધારણ કરતી હોય તો બાટી રાણ કહેવાય. હવે હા, નરા શાખો છે, પ્રથમ છે. વાત આપણે કરી છે, આ બધા પહાડાઓ ખાલી ચારણો જ નહીં, પણ ચારણોને માનતા, જગદંબાને માનતા એના કઈક ભક્તો છે, એ આજે પણ સોનબાઈ માને દરેક સમાજ એટલો જ માને છે, દરેક સમાજ એટલો જ પૂજે છે. પછી પીઠળમાં હોય કે સોનબાઈમાં હોય. મઢડા ટીંબે, નોત રાજે દી ચારણો શાખ પ્રસાદ. રાજમુડી ગાને આપ ડંકાનો, તેની રાજમુડી આપ ડંકાનો, રાજપુરે છે
અન ઉગમણા ઓરડા વાળી ભજા તુમે ભેળિયા વાળી. શ્રદ્ધા કેટલી હોય. હમણાં જોરુમાં બેઠા હતા જોરુભાઈ દરબાર ગુજરિયા, મને કે એકવાર મારે ભીડ પડી અને માતાજીનું સ્મરણ કર્યું, ચામુંડા એના કુળદેવી. કર જોડી અને જોરું કહે અરજુ સુણજો આય, કષ્ટો અમારા કાપવા બેલી થાજો બાય, તા તો હાકલે હાજર થયો હોય. એમનો દુહો છે. કર જોડી અને જોરું કહે અરજુ સુણજો આય, કષ્ટો અમારા કાપવા બેલી થાજો બાય, જે હાથ મારે અવાજ મારે નાદ મારે ને હાકલે જે હાજર થતી હોય. ચારણો ના છૂટવા લાગા ને બાપે કીધો રે પ્રસાર. ચારણો ના છૂટવા લાગા ને બાપે કીધો રે પ્રસાર. સમોરે હું કારંગું ભીંગા કા સગને ખાલી રે, ભાજુ તું ને ભેલિયા વાળી. જગત બાપુ એમ કે હે માં, જગતમાં કોઈ હંસને પાળે, કોઈ મૃગને પાળે, કોઈ પોપટ પાળે, કોઈ નોકા નોકા પક્ષીઓને પાળે. પોતાની અટક હાક કાગ એટલે કીધું કે માં કાગડા ને એને કાગડા થી સંબોધન પોતાનું કર્યું છો. કાગડા આપ બળે ભર ઓલવે લેતા લડથડિયા, ઘડ નારે ઘડિયા આવા કોક કોક માનવ કાગડા. હે માં, કાગડા ને કોઈ નો પાળે, કેટલી એની શરણાગતિ. પાળ્યો તે તો પ્રેમથી માડી, કોઈ પાળે નાય કાગ. પાળ્યો તે તો પ્રેમથી માડી, કોઈ પાળે નાય કાગ. કેવાક મારા પુણ્યે માડી, કેવાક મારા પુણ્યે માડી, ઉર તારો અનુરાગ પોતા વાટ પાળવા વાળી.